Hello students, good morning. Today we will learn about the accident prevention. એટલે કે ચાઇલ્ડમાં કેટલાક ટાઈપના એક્સિડન્ટ થાય છે ને એનું પ્રિવેન્શન કઈ રીતે થાય એ આપણે જોઈશું. આ ટોપિક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પેપરમાં પૂછાય છે 7 માર્ક્સમાં 5 માર્ક્સમાં શોર્ટ નોટ કે હાઉ ટુ પ્રિવેન્ટ એક્સિડન્ટ ઇન ચાઇલ્ડ because of more like ચાઇલ્ડમાં ડેથ રેટ એટલે મોર્ટાલિટી ને મોર્બિડિટી માટે એક્સિડન્ટ લાઈક ડેથ માટે એક્સિડન્ટ જવાબદાર છે. એટલે આપણે એનું પ્રિવેન્શન કઈ રીતે થાય ને કયા ટાઈપના એક્સિડન્ટ ચાઇલ્ડમાં થાય એ જોઈશું. Introduction. Injury prevention. Injury cause more deaths in children between the age of 1 and 4 years than in any other childhood age group except adolescent. એટલે કે ઇન્જુરી એ 1 to 4 યરમાં વધારે જોવા મળે છે, જેના લીધે ચાઇલ્ડની ડેથ પણ થાય છે. અને એડોલેસન્ટમાં ઓછી ઇન્જરી જોવા મળે, બટ એમાં આરટીએ એટલે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટનું ચાન્સીસ છે. ચાઇલ્ડહુડ એક્સિડન્ટ એટ હોમ એન્ડ આઉટસાઇડ આર કોમન બટ પ્રિવેન્ટેબલ. એટલે કે શું કહે છે કે ચાઇલ્ડમાં જે એક્સિડન્ટ થાય છે એ ઘરે થાય અથવા તો ઘરમાંથી બહાર થાય, પણ એ અટકાવી શકાય એવા હોય છે. The age is most common important factor that affect children to have accident. કે ચાઇલ્ડને એક્સિડન્ટ થવા માટે એની એજ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કેમ કે સ્મોલ જ્યારે ચાઇલ્ડ 6 મહિનાનું હોય ત્યારે એના જોડે ફોલ ડાઉનની ઇન્જરી થઈ શકે, પડી જાય, બરાબર. તો એને તો એટલી મેચ્યોરિટી નહીં હોતી, તો એ એક ફેક્ટર છે કે એને એટલી મેચ્યોરિટી નહીં હોતી છતાં એને ઇન્જરી થાય છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ કોમન એક્સિડન્ટ. કેવા કેવા એક્સિડન્ટ છે ને આપણે એનો પ્રિવેન્શન કઈ રીતે કરી શકાય એના પ્રિવેન્ટિવ મેઝર્સ જોઈશું. ધ કોમન એક્સિડન્ટ ઇન ચાઇલ્ડ એઝ પર એજ, ધ પ્રિવેન્ટિવ મેઝર ટુ બી ટેકન ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ ધેમ એઝ ફોલોઈંગ. એમાં ફર્સ્ટ છે રોડ ટ્રાફિક એક્સિડન્ટ. તો રોડ ટ્રાફિક એક્સિડન્ટ મેઇનલી જે ચાઇલ્ડ પોતાની જાતે બહાર જાય, સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ, એડોલેસન્ટ ચાઇલ્ડ, એ બધામાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ જોવા મળે, જેમાં ધ આરટીએ આર મોસ્ટ કોમન ટાઈપ ઓફ એક્સિડન્ટ ધેટ લીડ ટુ ડેથ ઓન ચાઇલ્ડ ઇન આઉટસાઇડ લાઈક આપણા જે સ્ટેટ છે એમાં ડેથનું મેઇન કોઝ ચાઇલ્ડમાં ડેથનું મેઇન કોઝ રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે. એમાં 5 થી 12 યર સુધી ચાઇલ્ડ હોય, બરાબર, એ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય છે, એના લીધે ડેથ બી થાય છે ચાઇલ્ડ. ચાઇલ્ડ જ્યારે સ્કૂલ ગોઈંગ હોય ત્યારે સ્પીડથી વ્હીકલ ચલાવે, બરાબર, ક્યાં તો સામેવાળું પર્સન સ્પીડથી ચાલે ત્યારે, ક્યાં તો ક્રોસિંગ ધ રોડ ક્રોસિંગ કરવાનું ત્યારે બી રોડ ટ્રાફિક એક્સિડન્ટના ચાન્સીસ છે. હવે એને પ્રિવેન્શન કઈ રીતે કરી શકાય? તો હાઉ ટુ પ્રિવેન્ટ રોડ ટ્રાફિક એક્સિડન્ટ. તો કે ફર્સ્ટ આપણે ચાઇલ્ડને એવો રસ્તો બતાવવાનો જેથી ત્યાં ટ્રાફિક ઓછું હોય અને ચાન્સીસ ઘટી જાય. સેકન્ડ, આપણે એને બધા ટ્રાફિક રૂલ્સ શીખવાડવાના ચાઇલ્ડને કે લેફ્ટ સાઈડ વ્હીકલ ચલાવવું, પછી ક્રોસિંગ કરતી વખતે બંને સાઈડ જોવું, પછી ટ્રાફિકના સિગ્નલ્સ બતાવવા, એ બધા ટ્રાફિક રૂલ્સ આપણે ચાઇલ્ડને શીખવાડવાના. પછી બીજા પ્રિવેન્ટિવ મેઝર્સ છે કે હેલ્મેટ ચાઇલ્ડને પહેરાવવાનું, પછી ચાઇલ્ડને બતાવવાનું કે આ કાર છે તો જેથી એ કેટલી સ્પીડમાં, તો આપણે એ રીતે ચાઇલ્ડને કહેવાનું કે આપણે બાઇસિકલ લઈને જતા હોય તો રોડની થોડી સાઈડ પર ચલાવવાનું, જેથી કાર કે કોઈ બી વ્હીકલ સ્પીડમાં જતું હોય તો એક્સિડન્ટના ચાન્સીસ ઓછા રહે. હવે સેકન્ડ છે બર્ન્સ એટલે બળી જવું. There are second most common cause of death from accident. Most of these deaths are due to
કેરલેસ ઓફ પેરેન્ટ્સ ઓર કેરટેકર. પેરેન્ટ્સ અથવા જે કેરટેકર જે ચાઇલ્ડની કેર કરે છે એની કેરલેસના લીધે ચાઇલ્ડને બર્ન્સ થાય છે. જે શેના થ્રુ થાય છે તો કે બોઇલ્ડ વોટર, પછી કોઈ બી હોટ ઓબ્જેક્ટથી બર્ન્સ થાય છે. હીટર, તો પછી આયર્ન લાઈક ઇસ્ત્રી, એ બધી વસ્તુથી બર્ન્સ થાય છે. હવે એના માટે એનું પ્રિવેન્શન આપણે કઈ રીતે કરવાનું તો કે ફર્સ્ટ તો કે કોઈ બી ગરમ વસ્તુ છે એ નીચે ફ્લોર પર નહીં રાખવાની. પછી તો કે જે આયર્ન છે, ઇસ્ત્રી છે, એ બધું ઉપરની સાઈડ અપર સાઈડ રાખવાનું, જેથી ચાઇલ્ડ હાથ ના પહોંચી શકે. એ એનું પ્રિવેન્શન. હવે થર્ડ છે ઇલેક્ટ્રિક શોક. ધીસ ઇઝ yet another cause of death in children. ઇલેક્ટ્રિક શોક એ બીજું એક કારણ છે ચાઇલ્ડની ડેથ થવાનું. એનું પ્રિવેન્શન જોઈએ તો ઇલેક્ટ્રિક શોકમાં મેઇનલી પ્રિવેન્શન છે બધી ઘરમાં હોય કે જે પ્લગ છે ચાર્જિંગ પ્લગ એ સહેજ ઊંચા રાખવાના, જેથી ચાઇલ્ડ એના અંદર હાથ ના રાખી શકે, અથવા તો ચાર્જર કે કોઈ બી વાયર હોય એ ફ્લોર તરફ નહીં રાખવાના, જેથી ચાઇલ્ડ એને મોંમાં બી લઈ શકે. બરાબર, ચાઇલ્ડને હેબિટ હોય કોઈ બી વસ્તુ મોંમાં લેવાની, તો એ બધું એનું પ્રિવેન્શન છે કે એ બધી વસ્તુ ઊંચી રાખવાની. હવે ફોર્થ ઇઝ ડ્રાઉનિંગ એન્ડ નિયર ડ્રાઉનિંગ. એટલે શું કે ડ્રાઉનિંગ એન્ડ નિયર ડ્રાઉનિંગ એટલે ડૂબી જવું. બરાબર, એનું ગુજરાતી મિનિંગ થાય કે ડૂબી જવું. તો ડ્રાઉનિંગ ઓલ્સો કોઝ ઓફ ડેથ ઇન ચિલ્ડ્રન એસ્પેશિયલી પ્રી સ્કૂલર એન્ડ સ્કૂલ એજ. એટલે કે જે ડૂબી જાય, બરાબર, સ્વિમિંગ પુલ છે, પછી કોઈ બી તળાવ છે કે એવી જગ્યાએ કે ચાઇલ્ડ એને જોવા જાય, લેક, બરાબર, તો ચાઇલ્ડને ક્યુરિયોસિટી જાય કે શું હશે અંદર, પછી ફિશ જોવા કોઈ વાર જાય, જેથી ચાઇલ્ડ એને જોવા જતાં એનો પગ લપસીને અંદર જાય ને ડૂબી જાય, તો એને કહેવાય ડ્રાઉનિંગ. હવે એના માટે શું, તો જ્યારે એનું પ્રિવેન્શન કઈ રીતે કરવાનું, તો જ્યારે ચાઇલ્ડ સ્વિમિંગ પુલમાં હોય, સ્વિમિંગ પુલ સાઈડ હોય ત્યારે એનું સ્ટ્રિક્ટ ઓબ્ઝર્વેશન રાખવાનું. બાથ ટબ બાજુ હોય તો એને અલોન નહીં રહેવા દેવાનું. ને ચાઇલ્ડને જો આપણે કોઈ બી વોટર પાર્ક્સ કે એવી જગ્યાએ લઈ જઈએ તો એને રિંગ, પેલી જે વોટર પાર્કમાં રિંગ આવે એવી રિંગ પહેરવાની, જેથી ચાન્સીસ ઓછા છે ડૂબી જવાના. હવે ફિફ્થ છે ચોકિંગ, સફોકેશન, સ્ટ્રેંગ્યુલેશન. Children may choke off on vomit, toys, parts, aspiration of food and fluids. Children strain themselves off cross cradle, bed, beddings and even necklaces and neckties. એટલે શું કહે છે કે કોઈ બી વસ્તુ છે, કોઈ બી પાર્ટ છે, ટોયના પાર્ટ હોય કે ફૂડ છે, તો જે એને ગળામાં ફસાઈ જાય, અથવા તો કોઈ બી એવું ફ્લુઇડ છે કે એ એસ્પિરેશન થઈ જાય જેનેથી એને લાઈક ખાંસી આવે ને એવું ફીલ થાય, તો એના લીધે એને સફોકેશન ને ચોકિંગના ચાન્સીસ છે. તો એનું પ્રિવેન્શન કઈ રીતે, તો જે ચાઇલ્ડને ટોય આપો છો તો એના પાર્ટ્સ છે એ સ્મોલ ના હોવા જોઈએ, જેથી ચાઇલ્ડ ગળી ના જાય. પ્લસ પોઈન્ટની એવી વસ્તુ ફ્લોર પર નહીં રાખવાની કે ચાઇલ્ડ એને ઇઝીલી માઉથમાં લઈ લે. એટલે જે બી વસ્તુ ચાઇલ્ડને આપીએ છીએ એ થોડીક મોટી આપવાની, જેથી એ મોંમાં લાઈક ગળી ના જાય. સિક્સ છે પોઈઝનિંગ. Many children are admitted to hospital because of they have been poisoned by the eating or drinking, even inhaling poisonous substance. એટલે કે કેટલા ચાઇલ્ડના કેસો હોસ્પિટલમાં એવા હોતા હોય છે કે ચાઇલ્ડ કશું પોઈઝન ખાઈ લીધું, ક્યાં તો કશું પોઈઝન પી લીધું, ક્યાં તો સૂંઘી લીધું. તો એ સબસ્ટન્સ જેમાં કેવું આવે તો કે કેરોસીન છે, પછી એટલે પેલી ઉંદર મારવાની દવા આવે, એ બધું સોલિડ કે ખાઈ લીધું હોય ચાઇલ્ડે, ક્યાં તો એવી પોઈઝનિયસ ગેસ હોય જે ચાઇલ્ડે સૂંઘી લીધો હોય, એના લીધે ચાઇલ્ડને ચાન્સીસ છે પોઈઝનિંગના. તો પોઈઝનિંગનું પ્રિવેન્શન કઈ રીતે કરવાનું,
તો કોઈ બી એવી વસ્તુ જે કેરોસીન છે એનું કમ્પ્લીટલી જે ક્લોઝ એનું કરવાનું, તો જેથી ચાઇલ્ડ પી ના જાય. સેકન્ડ, કે એવી ઉંદર મારવાની દવા કે આ છે એ નીચે વસ્તુ નહીં મૂકવાની જ્યાં સુધી ચાઇલ્ડ અલોન હોય, ને મેઇન ઓબ્ઝર્વેશન મેઇનલી ચાઇલ્ડનું રાખવાનું. કટ્સ. Cuts injury are also common among children. They may use careless placed knives. લાઈક શું કહે છે કે બ્લેડ્સ કે એવી કોઈ બી વસ્તુ હોય, નાઇફ હોય, સીઝર હોય, જે વસ્તુ આપણી કેરલેસથી ફ્લોર પર મૂકી દે જેથી ચાઇલ્ડને કટ થવાના ચાન્સીસ છે. હાથમાં લઈને પ્લે કરવાનો ટ્રાય કરશે ને એને કટ થશે. તો એનું પ્રિવેન્શન કઈ રીતે, તો કે એવી કોઈ બી વસ્તુ આપણે ફ્લોર પર નહીં મૂકવાની, ચાઇલ્ડથી થોડી દૂર રાખવાની. આ મેજર હતા, જનરલ મેજર હતા કે ચાઇલ્ડમાં પ્રિવેન્શન સ્ટોપ લાઈક પ્રિવેન્શન થાય એક્સિડન્ટનું. હવે મેઇનલી એનામાં શું કે એક જ રીતે ચાઇલ્ડમાં એક્સિડન્ટનું પ્રિવેન્શન થઈ શકે. ઓબ્ઝર્વેશન, ચાઇલ્ડ આપણા જોડે હોય ત્યારે એનું સ્ટ્રિક્ટ ઓબ્ઝર્વેશન રાખવાનું કે ચાઇલ્ડ શું કરે છે ને એના હાથમાં શું છે, એને કશું વાગી ના જાય, એટલે એનું સ્ટ્રિક્ટ ઓબ્ઝર્વેશન રાખવાનું. ને એનું જે કેર છે અથવા તેની સેફટી એ ઓનલી એના પેરેન્ટ્સ ને કેર ગીવર પર જ આધારિત છે. થેન્ક યુ.